શું આન્સર મળશે ભાઈ? ઓપ્શન. જો ઘણા બધા વિદ્યાર્થીઓ ઉતાવળ કરે છે, જો તમને 4 અંકની કુલ સંખ્યાઓ પૂછી છે તો એની માટે હું તમને એટલું કહી દઉં, અહીંયા ધ્યાન આપજો. એક અંક એક કોષ્ટક બનાવી આપું છું, એડ કરી લેજો ચોપડામાં. 2 અંક, 3 અંક, 4 અંક અને 5 અંક, જે અંતર્ગત આપણે અલગ અલગ વસ્તુઓ જાણી લઈએ. જેમાં લઈએ સૌથી નાની પૂછે તો, જેમાં લઈએ સૌથી મોટી પૂછે તો, અને એક બીજી વસ્તુ જાણી લઈએ કુલ સંખ્યાઓ. યાદ રાખજો મિત્રો, 1 અંકની સૌથી નાની સંખ્યા કઈ આવશે ભાઈ? 1 આવશે. 1 અંકની સૌથી મોટી સંખ્યા કઈ આવશે ભાઈ? 9 આવશે. 1 અંકની કુલ સંખ્યાઓ પૂછે તો 9 આવશે. 2 અંકની સૌથી નાની સંખ્યા માર ભાઈ 10. 2 અંકની સૌથી મોટી ભાઈ 99 અને 2 અંકની કુલ સંખ્યાઓ દોસ્તો 90 આવશે. 10 થી લઈને 99 સુધીની. 3 અંકની સૌથી નાની સંખ્યા સાહેબ 100 કહેવાય. 3 અંકની સૌથી મોટી સંખ્યા સાહેબ 99, 999 અને 3 અંકની કુલ સંખ્યાઓ સાહેબ 900 થશે. 4 અંકની કુલ સૌથી નાની સંખ્યા સાહેબ 1000. 4 અંકની સૌથી મોટી સાહેબ 4 9 અને 4 અંકની કુલ સંખ્યાઓ દોસ્તો 9000 થાય. 5 અંકની સૌથી નાની સંખ્યા, 5 અંકની સૌથી મોટી સંખ્યા અને 5 અંકની કુલ સંખ્યાઓ. આટલું એક કોષ્ટક મિત્રો તમને મોઢે યાદ હોવું જોઈએ.